રખડવા જવાનું છે લખવા મીડા જો તમે હવે એ લખવા એક ખેડૂત બીજા ખેડૂત ને પટેલ રોડ હોય ને ત્રીજા ખેડૂત ત્રણ ખેડૂત કોઈ એમ ઉપડી રહ્યો છે તો ખેતર બાકી છે એમાંથી જો કોઈ બધી આવી જાય એટલે આપણે પાછું ઘેરે જોરદાર ચડાયા હોતી જોવો જયેશભાઈ એમાં ધ્યાન છે જરૂર મેં હાથ ધીરે ધેરવી દીધી એકવાર કસ્ટમ નથી ને હાવીદાય ધારમાં થશે આમ જો ઓલા બધા હાવીદાર જોઈને જાય લાવે જોવાય હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને મજામાં જ રહેવાનું તો બધાને જય માતા જય શિયારે મને આજે સવારમાં નાઈ ધોઈથી કરી દીધા ફ્રેશ અને કરી દીધો બ્લોગ ચાલુ અને અત્યારે તો ફિલહાલ તો બધા ઘેરેથી વીજે ગયેલો છે તો હવે હું થોડુંક જમી લઉં જમી કારણ કે આપણે ત્યાં વીજે રખડવા માટે તો હાલો જમવા દોસ્તો જમી લઈ જમવામાં છે દહીં અને રોટલો ને રોટલી ને બધું એવું છે તો કારણ કે ભીંડાનું શાક તો ભીંડાનું શાક મને ભાવતું નહીં એટલે મેં એકલું દહીં ખાવાનું નથી લીધું તો જમી લઈ જમી કરીને પછી યાર પાછા ગમે ને જાય તે કાંટો મારવા રખડવા ગમે ને તો આપણે જમી કરીને લઈ આવી છે લીમડા છે જ્યાં આપણે બે વાટથી મસ્ત મજાની ટકડી કરેલી આમાં ફરતી ફરતી ખડ હતું કે બધું ફરતું ફરતું કાઢી નાખ્યું છે ને બે વાટ ટકડી કરી નાખેલી મસ્ત ને બેઠા છીએ અહીંયા તો કારણ કે આખી રાત વરસાદ આવ્યો છે તો અત્યારે હાવ નવરા છીએ તો જવાનું કંઈક રખડવા જવાનું છે નકર તો ગમે ને કંઈક મહેમાન કરવા તો કંઈક જાવું તો ખરા તો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર કરતા રહેજો હાલો દોસ્તો અત્યારે વાગી જશે ને સા પાણી પીને જોવા છોકરા છે કે ઘડીક પહેલાં મેળો બનાવતા તો ઘડીક પહેલાં લખવા મીડ્યા જોવો તમે હવે એ લખવા મીડ્યા કારણ કે હવે લખવાનું યાદ આવ્યું તો લખવા મીડ્યા એક જવો અહીંયા લખે જુઓ એક અહીંયા લખે છે એક કલમ ખટરો લખે છે ને ઓલા ચિત્ર અને એવું બધું દોરે છે તો બધા એ છોકરાને મોડું શીખવાડવા તો હાલો દોસ્તો હું જોવા બધાને ખેતરમાં આટો મારો કારણ કે કેવી બધાને માંડવી આમ જોવા માટે તો જોવા ત્રણ ખેડૂત માંડવી છે એવા એક ખેડૂત બીજા ખેડૂત અને પડખલ રોડ હોય ને ત્રીજા ખેડૂત ત્રણ ખેડૂત માંડવી છે અને ત્રણ પડામાં આટો માર્યો અમે તો એ વિચાર બધાને માંડવી છે હાલ તો અત્યારે હું જાઉં છું મેળે કારણ કે મેળે અત્યારે કોઈ નહીં હાવ ખાલી એકલો મેળો હોય તો મેળે જાઉં ને ઘડી હું કારણ કે રાતે 1 વાગે લગી જાગતો હું રોજ કરાવે એટલે રાતે જાગવું પડે પણ હાલો એ જઈ મેળે હાલો દોસ્તો હવે જમી કરીને થઈ ગયા છીએ નિવરા ને હવે જાય છીએ ઓલી વાડિયા ખોડ કાઢવા કાં બધું પણ આવડે વિડીયો ઉતારતો બધું ને વિડીયો ઉતારતા આવડે છે તો ગાય ખડ કાઢીએ કારણ કે 3-4 વીઘામાં ખાલી ડુંગળી કરે લઈને અમે ખડ કાઢવું ને તો ખડ કાઢીને એવી કારણ કે નેદીને પછી કોઈ અમને પડી રહ્યો દીધું ખડ તો કંઈ કાઢ્યું નહોતું તો હાલો ગાય જઈએ તો ખડ કાઢી જઈએ હાલો દોસ્તો અમે પહોંચી જશે આ વાડીએ ને આ વાડીએ મળીશું કોલિયું કાઢવા તો મારી ઠેલી અહીંયા પડી છે તો હું લીલો મારી ઠેલી કારણ કે આ હેઠ ઓલા હેઠા સુધી જાઉં તો એટલું બધું કંઈ ખડા હાથમાં રહે નહીં તો એને કરતાં આપણે ઠેલી લીલી અને મળીએ કાંઈક કોલિયું ભેગું કરવા તો કાંઈક થઈ જાય એટલે કાંઈક પાછા વ્યા જઈને તો હાલો કાંઈક કરવા મળીએ કોલિયું ભેગું દોસ્તો હવે ખાલી એટલું બધું ખેતર બાકી છે એમાંથી તો કોલિયું ભેગું કરવાનું ચાલુ જ છે અને ખાલી હવે નાનું બધું ખેતર છે આ તો એમાં કોળિયું ભેગું કરી લઈ એટલે પછી ખડનું કામ પૂરું ડુંગળીનું અને અમારે ડુંગળી કવડી છે એમ જોઈએ તો કોમેન્ટ કરજો આપણે અલગથી વિડીયો બનાવીશું એનો તો હાલો આપણે યાર કરવા મળીએ હવે કોળિયું ભેગું તો હાલો દોસ્તો બધા મેલી કોળિયું નીકળ્યું છે અને હવે હું અહીં બેઠો છે ને ઓલિયું ભેગું છે આટો મારવા ખેતરમાં કેમ છે કે એમને એમ જોવો માંડવીમાં જઈ ગયું છે તો હું આટો મારી બેઠો છું એ આવી જાય ને એટલે આપણે ભાગશું ઘરે તો હાલો કાંઈ હાથ કરી લઈએ ચાલો દોસ્તો ઓલી વાડિયાલા અમે વિજય છીએ અને અત્યારે હું જાઉં છું ધારે અને વાદળ જો સડેલે જો જોરદાર વાદળ સડેલે આખલે ભૂકા કાઢી નાખી હું તો આખલે પાછો આવી છે તો કાલની જેમ ભૂકા નીકળી જાય એટલે વરસાદ આવી છે મારો આપણે કંઈક વિજયથી ધારમાંથી એક ચક્કર મારીને પાછા આવી કારણ કે કાલ નહીં રહ્યો એટલે આપણે ધારમાંથી જઈએ છીએ તો તમને બધાને ખબર જ હશે તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચ્યા છીએ ધારમાંથી ધીમે ધીમે સાટા સાલ થવા મીઠા એમ જો આ વાદળ છે કે આમનો હાણ કે હાણ ચડાયા હોતી તો આને કરતો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો આ બાજુ વરસાદ ચાલુ જ છે ખાલી આ બાજુ જ નહીં આ બાજુ ખાલી એમનો હશે બાકી આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો ફૂલે ફૂલ તો જાજી વાર નહીં વરસાદ આવવાની તો આપણે ધીમે ધીમે ઘેરે ભેજી કારણ કે વરસાદ આવી છે તો પલ્લી જવું એમ કરતાં આપણે ધીમે ધીમે ઘેરે તો ફાઇનલી દોસ્તો આપણે ઘેરે પહોંચી જશે ને આમ જો વરસાદ ઠેઠ અહીંયા પહોંચી જશે અહીં ધારે ઓલી ધાર છે ના પહોંચી જશે ધીમે ધીમે આવેલો જ આવે છે અને અમારા જયેશભાઈ છે કે ત્યાં ભેંસ દેવા બેસી ગયા છે તો જુઓ જયેશભાઈ અમારે ભેંસ દેવે છે જુઓ
કઈ ખાણ મેકી દીધું લઈને છોકરા જો અહીંયા રમે. હાલો દોસ્તો જીયાભાઈ ભેં દઈને વીએ જશે ને અમારે વરસાદી આવી ગયો હે અને જો આ ખેતરમાં બધે પાણી ધીરે ધીરે થઈ ગયું કારણ કે અત્યારે હાથ તો અત્યારે બહુ ને કાલે હાજે તો બહુ આવ્યો હતો હવે હાજે જેમ થાય એમ ખરું તો અત્યારે તો મેળે અમારે જીયાભાઈ વીજ ગયેલા કીઓના ભેં જોઈ કે હું જાઉં છું ને મોવાવાળા ભાઈ આવી જાય આજે અમારા ભાઈ જા મોવે એટલે કોરડા જા એ આવી જાય ગાય લાવે છે આગળ તો હાલો મેળે રહી ગઈ ગયા તો જલ્લુ ગેમમાં કામ છું જલ્લુ મેં હાથ ધીરો ફેરવી દીધો એકવાર કસ્ટમમાં જો હાથ ધીરો ફેરવી દીધો હવે એ સાથ દીધું હા તો યાર તમે ભાઈ આજ હે કે ઘણી વાર કેટલા કસ્ટમર પછી 3-4 કસ્ટમર છે પણ એક જીતો બધા હું જીતો કાંઈક હા તો આપણે મોવાળા ભાઈ આવી જતા આપણે કંઈક અત્યારે પગી દઈએ તો હાલો દોસ્તો અત્યારે બધા જો હાવી જો અહીંયા ફોનમાં હાવીદની વાતો થાય છે કે હાવીદ અહીંયા જાય છે અને હાવીદ અહીંયા ધારમાંથી છે આમ તો ઓલા બધા હાવીદ જોઈને જાય લાવે જો અહીંયા તો આ બધા છે કે આ બધા હાવીદ જોવા જ ગયેલા છે જોવો અત્યારે દિયા હાથમાં કરતા હાવીદ નીકળ્યા છે તો આ બધા જોવે છે હાવીદ તો અહીંયા કેટલા 5 જણા અહીંયા છે અને થોડાક તો ઓલા આનંદભાઈ ઘર છે ને અહીંયા જો આનંદભાઈ ઘર છે અહીંયા તો ના 8 જણા તો ના વૈયા ગયા ના જો હજી ગાડી ઊભી અને ડીમ્ફલ લાઇટ થાય છે તો ના બધા વૈયા ગયા ને અત્યારે હાવીદ નીકળી ગયા છે ધારમાંથી તો ને ખાવાનો ટાઈમ થઈ ગયો તો હવે ખાઈ પી લઈ એવું કરીને જ ને પછી આજ જાગવું નહીં પડે કારણ કે આજ તો જનાવર આ બાજુ હોય એટલે આજ નિરાતે સુઈ જવાનું તો હાલો દોસ્તો જમી કરીને હવે બેઠા છીએ તો હવે સુઈ જઈ ને આજના વ્લોગમાં બસ એટલું જ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો પાછા મળીએ કે નવા વ્લોગમાં તો બાય.